તો આજે હું એક સિક્રેટ મસ્ત રેસીપી બનાવું છું. રેસીપી જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે હું શું બનાવવાની છું. તો આ એક હેરફોલ કંટ્રોલ માટેનું ઓઇલ છે, જેને અત્યારે જનરલી લોકોને હેરફોલ એક કોમન પ્રોબ્લેમ છે. તો એક હર્બલ વેથી એને સોર્ટ આઉટ કરવાની ટ્રાય કરી છે. તો આમાં મેં રોઝમેરી, જે આ ઘાસ જેવું દેખાય છે, જે આ બ્રાઉન કલરનું, એ રોઝમેરી છે. પછી ગુલાબના પાન છે, પછી મોગરાના ફ્લાવર છે, પછી જાસૂદના પાન છે, અને આ વિટામિન ઈની ટેબ્લેટ છે, 10 લીધેલી છે. 250 ગ્રામ ઓઇલ લીધું છે, જેમાં મેં કોપરેલ, પછી કાળા તલનું તેલ અને એરડિયું ત્રણેય મિક્સ કરાવેલું છે. અને આમાં મારી પાસે રોઝ પેટલ હતી, જે મેં સ્ટોર કરીને રાખી હતી, ડ્રાય કરીને એ લીધી છે. અને પાન અને મોગરા, જાસૂદના પાન અને મોગરા બે ફ્રેશ લીધેલા છે. આને ગરમ કરવાનું છે 2 થી 3 મિનિટ સુધી, અને પછી ઠંડુ પડવા દેવાનું છે. અને પછી આમાં વિટામિન ઈની 10 કેપ્સ્યુલ એડ કરવાની છે. ને પછી આને આ જ રીતે 2 થી 3 દિવસ રહેવા દેવાનું છે. પછી ગાળી લેવાનું છે, અને અઠવાડિયામાં 3 વાર આ ઓઇલ લગાવવાનું છે. તો આનાથી 3 મહિના સુધી જો એપ્લાય કરશો તો 70 થી 80% તમારું હેરફોલ ઓકે થઈ જશે, અને હેર ગ્રોથ પણ સારો થશે. થેન્ક યુ.